15મી ઓગસ્ટ 1947 જ્યારે આખો દેશ આઝાદીના જશ્નમાં ડૂબ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રના રતન એવા જૂનાગઢમાં સન્નાટો છવાયો હતો. આખો દેશ આઝાદ થાય છે પણ એક જૂનાગઢ નહીં. એક મુસ્લિમ નવાબ, હિન્દુ પ્રજા, કૂતરાઓના લગ્ન, જૂનાગઢનું પાકિસ્તાનમાં જોડાણ, આરઝી હુકુમત અને જૂનાગઢની આઝાદી છે ને એકદમ ઐતિહાસિક ડ્રામા થ્રિલર ફિલ્મ જેવું જ. લેટ્સ હેવ અ લુક. જૂનાગઢનો પાયો 1654માં બાબી વંશના મોહમ્મદ શેરખાન બાબીએ નાખ્યો હતો. તે ગુજરાતના મુગલ ગવર્નરનો વફાદાર પશ્તુન સરદાર હતો જે મુગલોને અંડર કામ કરતા. 18મી સદીની શરૂઆતમાં જેવું મુગલ સામ્રાજ્યનું પતન થાય છે એ ફાયદો ઉઠાવી 1730માં મોહમ્મદ બહાદુર ખાનજી પ્રથમ એ મુગલ સામ્રાજ્યથી સ્વતંત્રતા જાહેર કરે છે અને જૂનાગઢને એક અલગ રાજ્ય બનાવે છે. જૂનાગઢ એ કાઠિયાવાડનો એક મહત્વનું રજવાડું હતું જેની હેઠળ ઘણા નાના મોટા જાગીરો અને રજવાડો આવેલા હતા, જેમ કે ખુમાણ ક્ષત્રિયો દ્વારા શાસિત માણાવદર સ્ટેટ, શેખ નામના મુસ્લિમ શાસકો દ્વારા શાસિત માંગરોળ સ્ટેટ, કાઠી ક્ષત્રિયો દ્વારા શાસિત બાબરિયાવાડ, જાડેજાઓ દ્વારા શાસિત બિલખા અને નાની મોટી જાગીરો બાંટવા, સરદારગઢ વગેરે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં કોડીનાર અને દીવને છોડી આ બધા રજવાડા સીધા નવાબના અધિકાર ક્ષેત્રમાં આવતા. મતલબ આ રજવાડાઓને આંતરિક સ્વતંત્રતા તો હતી પણ નવાબને ખંડણી ચૂકવતા અને નવાબની સત્તાઓને માન્યતા આપવી પડતી હતી. ઈસવીસન 1654 થી 1947 સુધી બાબી વંશના કુલ 15 નવાબોએ જૂનાગઢ ઉપર શાસન કર્યું. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, છેલ્લા બાબી વંશના નવાબ હોય છે મોહમ્મદ મહાબત ખાનજી ત્રીજા, જે પોતાના અય્યાશ જીવન અને કૂતરા પ્રત્યેના પ્રેમ માટે જાણીતા હતા. તેની પાસે 800 થી પણ વધારે કૂતરાઓ હતા. નવાબની નવાબી એટલી હતી કે એ સમયે રૂપિયા 2 લાખ ખર્ચી અને કૂતરાઓના લગ્ન કરાવે છે, જે આજના સમયે કરોડો રૂપિયા બરાબર છે. જો વસ્તીની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં 81% હિન્દુ અને 19% મુસ્લિમ વસ્તી રહેતી હોય છે. જૂનાગઢના નવાબની નવાબી રાજ્ય ઉપર ખૂબ ચાલે છે અને 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળે છે. જૂનાગઢને ભારતમાં જોડવાના બદલે નવાબ જૂનાગઢને પાકિસ્તાનમાં જોડી દે છે. શા માટે? આવો તમને ફરી પાછા લઈ જાઓ 1947માં. સંપૂર્ણ સ્વરાજ હિંદ છોડો આંદોલનના પરિણામે 18 જુલાઈ 1947 ઇંગ્લેન્ડમાં બ્રિટિશ સાંસદની અંદર ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947, હિન્દ સ્વાતંત્રતા ધારો 1947 પસાર થાય છે અને એમાં ભારતને સંપૂર્ણ આઝાદી આપવાની જોગવાઈ કરવામાં આવે છે. ટુ નેશન થિયરીના આધારે ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રની રચના કરવામાં આવે છે. એ સમયના વાયસરોય લોર્ડ માઉન્ટ બેટન દ્વારા રજવાડાઓને જોડવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન જોડાણ સંધિની પ્રક્રિયા કરવામાં આવી. કુલ 562 રજવાડાને તેનું ભાવિ નક્કી કરવા માટે કહ્યું. તે અંતર્ગત યા તો તે ભારતમાં જોડાઈ શકે છે, યા તો તે પાકિસ્તાનમાં જોડાઈ શકે છે, યા તો તે સ્વતંત્ર રહી શકે છે. બધા રજવાડાઓ ભારત સાથે જોડાય છે પણ 4 પ્રાંત એવા હતા જે અલગ રહેવા માંગતા હતા અથવા પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા. તેમાંના નામ છે હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર, ટ્રેવેન્કોર અને આપણું જૂનાગઢ. શરૂઆતમાં જૂનાગઢના નવાબને કાનૂની સલાહકાર નબીબ બક્ષ અને મંત્રીમંડળ દ્વારા સમજાવતા તેનો ઈરાદો ભારત સાથે જોડાવાનો હતો. પણ એ સમયે જૂનાગઢના દીવાન હોય છે શાહનવાઝ ભુટ્ટો. આ એ જ શાહનવાઝ ભુટ્ટો છે જેનો દીકરો આગળ ચાલી અને પાકિસ્તાનનો વડાપ્રધાન બને છે, જેનું નામ હોય છે ઝુલ્ફિકર અલી ભુટ્ટો. શાહનવાઝ ભુટ્ટોને મોહમ્મદ અલી જીનાના નજીકના ખાસ વ્યક્તિ માનવામાં આવતા હતા અને જીનાના કહેવાથી શાહનવાઝ ભુટ્ટો એ નવાબને પ્રભાવિત કરે છે અને કહે છે કે ભૌગોલિક રીતે ભલે જૂનાગઢ હિન્દુસ્તાનની અંદર હોય પણ વેરાવળથી કરાચી સુધી દરિયાઈ માર્ગે આપણે પાકિસ્તાન સાથે જોડાયેલા છે. તમે એક કામ કરો, 15મી ઓગસ્ટ સુધી જોડાણ સંધિ પર હસ્તાક્ષર ના કરો. અને ભાઈ નવાબનો થઈ જાય છે અહીંયા બ્રેન વોશ. ત્યારબાદ દિલ્હીથી સેક્રેટરી વીપી મેનન અને યુએન ઢેબર જૂનાગઢ નવાબને મનાવવા આવે છે પણ શાહનવાઝ ભુટ્ટોએ નવાબને મળવા જ ન દીધા. અને આખરે આવે છે 15મી ઓગસ્ટ, જે દિવસ જે આખો ભારત દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom.
અને એ જ દિવસે નવાબ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનું એલાન કરી દે છે. 13 સપ્ટેમ્બર 1947 પાકિસ્તાન સરકાર પણ જૂનાગઢ પોતાનો હિસ્સો છે એવું કહી દે છે. આ નિર્ણયની સાથે જ જૂનાગઢમાં આગ લાગી. આ એલાનની સાથે જ લોકોમાં રોષ ફાટ્યો અને આ રોષના સીધા પડઘા બોમ્બેમાં પડ્યા. 25 સપ્ટેમ્બર 1947 ના રોજ 25 થી 30 હજાર લોકો મુંબઈના માધવબાગ ખાતે એકઠા થાય છે અને ત્યાં શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠની અગુવાઈમાં એક અલગ સરકાર આરઝી હુકુમતની રચના કરે છે. આરઝી હુકુમતનો મુખ્ય ઉદ્દેશ નવાબના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવો અને ગમે તે હદ સુધી જઈ અને જૂનાગઢને ભારતમાં જોડવાનો હતો. નવાબ દ્વારા સહી કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન જોડાણ સંધિના લીધે ભારત સરકાર હાથ બંધાયેલા હતા. તે યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રના દબાણના લીધે જૂનાગઢ ઉપર ડાયરેક્ટ આક્રમણ કરી શકે તેમ ન હતા અને તે સમયના ભારતના હોમ મિનિસ્ટર સરદાર વલ્લભભાઈ પટેલ એ આરઝી હુકુમતને ઇનડાયરેક્ટલી સંપૂર્ણ સમર્થન આપે છે અને બધી પ્રકારની છૂટછાટ આપે છે. આરઝી હુકુમતની રચનાના ફક્ત 3 દિવસ બાદ આરઝી હુકુમતનું પ્રધાનમંડળ એ બોમ્બે થી રાજકોટ આવે છે. રાજકોટ આવ્યાના 2 દિવસમાં જ રાજકોટમાં આવેલું નવાબનું જૂનાગઢ હાઉસ ઉપર કબજો કરી અને આરઝી હુકુમતની કચેરીમાં ફેરવી નાખે છે. સરકારનો સપોર્ટ તો હતો જ, માટે આરઝી હુકુમત ફૂલ ફોર્મમાં આવી જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાંથી લોકોને એકઠા કરવાનું ચાલુ કરે છે. આઝાદ જૂનાગઢ રેડિયો નામે એક ગુપ્ત રેડિયો સ્ટેશન શરૂ થાય છે અને આ રેડિયો સ્ટેશન થકી લોકોને પોતાની તરફ કર્યા. જૂનાગઢની અંદર અને બહારથી લોકોનું સમર્થન મેળવ્યું. રતુભાઈ અદાણીની આગેવાનીમાં આજુબાજુના વિસ્તારમાંથી કુલ 4000 સૈનિકો ઊભા કરવામાં આવે છે અને લોકસેનાની રચના કરવામાં આવે છે અને આ લોકસેનાને આઝાદ જૂનાગઢ ફોજ નામ આપવામાં આવ્યું. ચાલો જૂનાગઢ એક સાથે આરઝી હુકુમત જિંદાબાદના નારા લાગે છે. પરિણામે આરઝી હુકુમતના દબાણના લીધે જૂનાગઢની પરિસ્થિતિ અસ્થિર બને છે અને આની સાથે 24 ઓક્ટોબર 1947 ના રોજ આરઝી હુકુમત આઝાદ જૂનાગઢ ફોજ દ્વારા જૂનાગઢ ઉપર આક્રમણ કરી દે છે અને 11 ગામો જીતી લે છે. ત્યારબાદ 36 ગામો પર પોતાનો અંકુશ મેળવે છે. 26 ઓક્ટોબર 1947 ના રોજ નવાબ આ બધાથી ગભરાઈ શાહનવાઝ ભુટ્ટો ઉપર બધું છોડી પોતાની 5 બેગમ, 18 સંતાનો અને પ્રિય કૂતરાઓ સાથે કેશોદ એરપોર્ટથી સીધો કરાચી ઉડી જાય છે. એક બાજુ આરઝી હુકુમત એ રોકવાનું નામ નથી લેતી. માત્ર 18 દિવસમાં 106 ગામો ઉપર અંકુશ મેળવે છે. માંગરોળ, કુતિયાણા, સરદારગઢ, બાંટવા, માણાવદર વગેરે મુક્ત થાય છે. નવાબના આમ ભાગી જવાથી જૂનાગઢમાં અરાજકતા ફેલાય છે. લોકોમાં સાંપ્રદાયિક બળવાઓ થાય છે, રોષ ફાટે છે અને જૂનાગઢ ભડકે બળે છે. એક તરફ ભારત સરકાર જૂનાગઢ સાથે બધો વ્યવહાર બંધ કરી અને તેને આર્થિક રીતે બ્લોક કરે છે. બીજી તરફ શાહનવાઝ ભુટ્ટો એ કેબિનમાં બેઠી અને પાકિસ્તાન પાસે મદદ માંગી રહ્યો હોય છે. ત્રીજી તરફ ભારતીય સેના જૂનાગઢની નાકાબંધી ચારે તરફથી કરે છે અને અરબ સાગરમાં નૌસેના દ્વારા બ્લોકેડ કરવામાં આવે છે. અને ચોથી તરફ આરઝી હુકુમત હલ્લા બોલ કરી એક પછી એક ગામો પર અંકુશ મેળવે છે અને અંતે પાકિસ્તાન તરફથી પણ કોઈ મદદ ન મળતા શાહનવાઝ ભુટ્ટો 4 નવેમ્બર 1947 ના રોજ આરઝી હુકુમતના શરણે થઈ જાય છે. 9 નવેમ્બર 1947 ભારતીય સેના જૂનાગઢની અંદર પ્રવેશે છે અને પરિસ્થિતિ કાબૂમાં લે છે અને અંતે ભારત સરકાર જૂનાગઢનું વહીવટ સંભાળે છે. પણ આ કહાની અહીં પૂરી નથી થતી, હજી કંઈક બાકી છે. પાકિસ્તાન વૈશ્વિક સ્તર ઉપર આ મુદ્દાને લઈ અને ખૂબ જ દબાણ બનાવે છે અને શું ખરેખર જૂનાગઢની જનતા ભારત સાથે રહેવા માંગતી હતી કે નહીં એ પણ પ્રશ્ન હતો. માટે 20 ફેબ્રુઆરી 1948માં જનમત સંગ્રહ લોકમત યોજવામાં આવે છે, જેમાં જૂનાગઢના લોકોને નક્કી કરવાનું હતું કે તે ભારત સાથે જોડાવા ઈચ્છે છે કે પાકિસ્તાન સાથે. કુલ 1,90,870 મતો પડે છે, જેમાં ફક્ત 91 મત પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા, જ્યારે 99.95% મતો ભારતની તરફેણમાં પડ્યા હતા. માટે જૂનાગઢના લોકો ભારત સાથે ભારતની અંદર રહેવા માંગતા હતા. આરઝી હુકુમતની આક્રમકતા અને સરદાર પટેલની સમર્થન નીતિના લીધે જૂનાગઢ આઝાદ થાય છે અને આખરે સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું રતન એવું જૂનાગઢ ભારતનો હિસ્સો બને છે અને
આજે જુનાગઢ એ ગુજરાતના સમૃદ્ધ જિલ્લાઓમાંનો એક માનવામાં આવે છે. તો મિત્રો છે ને એકદમ ઐતિહાસિક ડ્રામા થ્રિલર ફિલ્મ જેવું. આ વિડીયો વિશે તમારા મંતવ્યો કોમેન્ટમાં લખી જણાવો. જુનાગઢની આ અનટોલ્ડ સ્ટોરીને જુનાગઢ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના એક વ્યક્તિ સુધી પહોંચે એવી રીતે શેર કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.